પુરુષો જન્મ્યા છે। એ જ સુના સમધરની પાળે રે આઘા દરિયાની પાળે, એ જ સુના સમદરની પાળે। સુના સમુદ્રના કાંઠાની વાત કરતા હોય ત્યારે રણ મેદાનમાં જેને ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ એતણ ટાણા મરણરા પછી કોણ રંક ને કોણ રાવ, ઈ જ્યારે જ્યારે બુંગિયા વાગ્યા છે ત્યારે પોતાની ધરતીના સંસ્કારને જાળવવા માટે થઈ, પોતાના કુળના ગુણને જાળવવા હાટું થઈ તલવારની ધારે જેને જેને ધર્મ ઉજાડ્યો છે ને, એવા ધર્મના ઉજાળવા વાળા ઈ બાપા સુના સમુદ્રના કાંઠે હોઈ ગયા હોય છે। પણ આજે આ સમુદ્ર છે ઈ તો ગોહિલવાડના કાંઠે ઘૂઘવાટા મારી રહ્યો છે, અને ઘૂઘવાટા મારી મારી અને એક જ વાત પૂછી રહ્યો છે કે ઘોઘામાં ઈ બેઠેલો આપણો મોખડાજી વીરવર પુરુષ છે, એને પૂછી રહ્યા છે, હે મોખડાજી તારા પગ પ્રક્ષાળી છીએ અમે બાપા, અમે આજ ગોહિલ કુળને ઉજાળવા વાળા, હે મોખડાજી તારા ગુણ ગાવા બેઠા છીએ। એટલા માટે થઈને જ આજ કહેવાનું મન થાય કે બાતડિયું વિગતાડિયું પેંજા ઘટમાં ઘણેરિયું હકડી તડના ફૂગ્યું ત્યાં તો બીયું ઉપડ્યું, એક પછી એક બાપા સમુદ્ર છે ને ઈ જેમ દરિયો ઘૂઘવાટા મારતો હોય એમ ચારણ તરીકે મારા હૈયામાંથી એક પછી એક વાતો ઉછળતી આવે છે। વીરવર મુખડાજીની વાતો કરતા હોય, અરે 36 જાતના રાજપૂતોના કુળમાં ઈ ગોહિલ કુળને ઉજાળવા વાળો ઈ મોખડાજી વીરવર પુરુષની એની વાતો સાંભળી, એનું કુળ એનું ગાન ઈ આપણે બધું સાંભળી લીધું ત્યારે હાલો આપણે નક્કી કરી, હે મોખડાજી મહારાજ, હે હનુમાન જતીના અવતાર, હે શેષના અવતાર, હે શંકરના અવતાર, અમે તને કેટલા કેટલા નામ દઈ, પણ એવા મોખડાજીને આપણે વંદન કરી પ્રણામ કરી અને દરિયાની ભેળા ઘૂઘવાટા કરતા કરતા થઈ કે આર્યવ્રત સંસ્કૃતિને ઉજવળવા માટે રાજપૂતાઈને પકડી રાખવા માટે થઈ અને ક્ષત્રવટનો ધર્મ વિશ્વને શીખવો હોય તો ઘોઘા પાસે આવવું પડશે, ગોહિલવાડમાં બેહવું પડશે અને વીર મોખડાજીના ગુણ ગાવા પડશે। જય હો મોખડાજીની, જય હો શક્તિની, જય હો આર્યવ્રત ધર્મની, જય